નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 11. પ્રકરણનું નામ છે ઘાત અને ઘાતાંક. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાંનો પ્રશ્ન પહેલો છે. સાચો વિકલ્પ પસંદ કરી બાજુના ખાનામાં લખવાનો છે, જેમાં પહેલાની અંદર ઓપ્શન A જવાબ આવશે, બીજાની અંદર ઓપ્શન B જવાબ આવશે, ત્રીજાની અંદર ઓપ્શન C, ચોથામાં ઓપ્શન B, પાંચમામાં ઓપ્શન D, છઠ્ઠામાં B, સાતમામાં B, આઠમામાં A, નવમામાં B આવશે, દસમામાં C, 11મામાં B, 12મામાં C, 13મામાં A, 14મામાં D, 15મામાં B, 16મામાં C અને 17મામાં B આવશે. મિત્રો, આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે. અને ગણિત એક એવો વિષય છે જે તમારે ગણતરી કરી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. વિડીયોની અંદર દરેક દાખલા તમને સમજાવવા શક્ય નથી, માટે આ ફક્ત સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તેમાં ખાલી જગ્યામાં અહીંયા 3 આવશે, અહીંયા 11/5, અહીંયા 5 ઘાત, અહીંયા 2/8 ઘાત, અહીંયા 1700 અને n બરાબર 5. વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. પહેલું અને બીજું બંને ખોટા છે, ત્રીજું ખરું છે, ચોથું, પાંચમું અને છઠ્ઠું ખોટું છે, સાતમું ખરું છે અને આઠમું ખોટું છે. પ્રશ્ન 4, સૂચના મુજબ કરો. તેમાં પહેલું, 3ની 3 ઘાતને કેટલા વડે ગુણતા 3ની 7 ઘાત મળે? તો 3ની 7 ઘાત એમાં આટલા વડે ગુણતા 3ને 4 ઘાત વડે ગુણતા જવાબ આપણને 3ની 7 ઘાત મળે. બીજું, નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. પહેલું છે 9000, તો એને ઘાત સ્વરૂપે આ રીતે તમે દર્શાવી શકો. આ રીતે લસા લેતા 3 વખત 2 તો 2ની 3 ઘાત, 2 વખત 3 તો 3ની 2 ઘાત અને 5 છે એ 3 વખત તો 5ની 3 ઘાત. તે જ રીતે 3ની 4 ઘાત અને 5ની 2 ઘાત આવશે. Cની અંદર 2ની 9 ઘાત, બધા 2 જ. Dની અંદર 2ની 3 ઘાત, 3ની 2 ઘાત અને 5ની 2 ઘાત. ત્રીજું, 3ની 4 ઘાત અને 6નો વર્ગમાંથી કઈ સંખ્યા મોટી? તો એનું આપણે સંક્ષિપ્ત રૂપ અહીંયા 81 થશે, અહીંયા 36 થશે. તો આ જે છે તે મોટી છે, 3ની 4 ઘાત. ચોથું, mની કિંમત શોધવાની છે. આ પ્રમાણે કરતા mની કિંમત આપણને 5 મળે છે. ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌપ્રથમ તેને સંક્ષિપ્ત રૂપમાં ફેરવવું પડે, તો ઉતરતા ક્રમમાં આ રીતે ગોઠવી શકાય. ઉતરતા ક્રમમાં સૌપ્રથમ મોટી સંખ્યા આવે, ત્યારબાદ નાની નાની નાની. સાદુરૂપ આપી વ્યસ્ત સંખ્યા શોધો. તો સાદુરૂપ આપતા આપણને 1/27ની વ્યસ્ત સંખ્યા શોધવાની છે. તો અંશમાં હોય તે છેદમાં આવે અને છેદમાં હોય તે અંશમાં આવે. તો 27ના છેદમાં 1 લખીએ તો નીચે જે 1 લખ્યો હોય એની કોઈ કિંમત રહેતી નથી, એટલે આપણે 27 છે એટલું લખી શકીએ. હા, 1ના છેદમાં હજુ 27 હોય તો આપણે કમ્પલસરી આ રીતે લખવું પડે, પણ 27ના છેદમાં 1 હોય તો 27 લખો તો ચાલે.
કિંમત શોધવાની છે 7 ને 3 એટલે 7 ને 3 વખત ગુણવાના છે. 7 × 7 × 7 સીધું સીધું 49 ને × 7 343. બીની અંદર 16 જવાબ આવશે. સાદું રૂપ આપવાનું છે એનો 3/8, બીની અંદર 2, સીમાં 9 જવાબ આવશે, ડીમાં 1 જવાબ આવશે. નવમો દાખલો સાદું રૂપ આપતા 49 એનો વર્ગ બીનો ઘન, બીની અંદર 7/7 ને 3/3. સીની અંદર 3/9 - 8, ડીની અંદર 8 જવાબ આવશે. 10મું છે તેમાં 1 જવાબ આવશે. ગણતરી તમારે સમજી લેવાની છે. 11મું ટીની કિંમત શોધતા 17 જવાબ આવે છે. 12મું નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે. આ પ્રમાણે તમે લખી શકશો. 7 છે માટે 7 મીંડા કરી દેવાના છે, 10ની પાછળ 7 મીંડા કરી દેવાના. બી છે -3 તો એને -3 હોય તો ગુણાકારમાંથી નીચે ભાગાકારમાં લઈએ તો આ માઇનસ છે દૂર કરવા માટે અહીંયા માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જશે. માઇનસ છે માટે અહીંયા પ્લસ થઈ જશે, પ્લસ લખવાની જરૂર નથી. 10/3 એટલે 3 વખત 0, 3 વખત 0 કરો એટલે અહીંયા 1 પોઈન્ટ તો અહીંયા આપેલો જ છે. ક્યાં આપેલો છે? અહીંયા. તો અહીંયા કેટલા મીંડા છે? 1, 2 અને 3 મીંડા છે. તો અહીંયા 1, 2 અને 3 સંખ્યા આગળ જવું પડે એટલે મીંડું છે અહીંયાથી અહીંયા આવતું રહેશે. ઓકે. 13મું છે તેમાં વ્યાસ શોધવાનો છે તો આ પ્રમાણે થશે. 14મું જવાબ સરખા નથી. જોસેફ ખોટો છે. પ્રકાશ વર્ષ એટલે 1 વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર. 1 પ્રકાશ વર્ષ એટલે આટલું બધું મને વાંચતા નહીં આવડતું. આટલા કિલોમીટર થાય પણ વાંચતા નથી આવડતું એટલા માટે એને ટૂંકમાં આ રીતે આપણે લખી શકાય છે. 9.46 અને અહીંયા 12 આવડે બોલતા, આ અઘરું પડી જાય. બી અંતર આટલું છે તે ઓછું છે. જાતે કરીએ. અહીંયા પ્રવૃત્તિ છે તમારે જાતે કરવાની છે. આ ક્રોસ નંબર પઝલ છે. આને જે જવાબ આવે તેનું સંખ્યાનું સ્વરૂપ અહીંયા આડી ચાવી 1માં આડામાં લખવાનું છે. આ 2 નંબરની કિંમત છે એ આડી ચાવી અહીંયા લખવાની છે અને આ પ્રમાણે તમારે કરવાનું છે. બીજું છે આ પણ પ્રવૃત્તિ તમારે ગૂગલ મેપથી શોધી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.